નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે અમે તમને એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે જ આપણે એ પણ જાણીશું કે સમુદ્ર શાસ્ત્રમાં હોઠ પર હળવી મૂછો ધરાવતી મહિલાઓનું શું મહત્વ છે અને તે તેમના જીવનને કેવી રીતે અસર કરે છે। આ વિડીયોમાં અમે તમને કેટલાક એવા રહસ્ય વિશે જણાવીશું જે ફક્ત તમારા માટે રસપ્રદ જ નહીં પરંતુ આપણી વિચારસરણીને એક નવો વળાંક પણ આપશે। તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને તેમની પૂજા પણ કરાય છે। જ્યારે ઘરમાં દીકરી જન્મે ત્યારે લોકો કહે છે કે લક્ષ્મી આવી। જ્યારે કોઈ છોકરી લગ્ન પછી તેના સાસરે જાય ત્યારે તેને પણ લક્ષ્મીનું એક સ્વરૂપ મનાય છે। એટલે જે મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે। દરેક છોકરી તેના માતા પિતાને સારા નસીબ લાવે અને સમુદ્ર શાસ્ત્રમાં પણ કેટલાક વિશેષ સંકેતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે આપણે એ પણ જાણીશું કે સમુદ્ર શાસ્ત્ર અનુસાર મહિલાઓના શારીરિક લક્ષણો તેમના જીવન પર કેટલી અસર કરે છે। ખાસ કરીને હોઠ પર હળવી મૂછો ધરાવતી મહિલાઓ। હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી મનાય છે, તેમની પૂજા કરાય। દીકરીનો જન્મ હંમેશા આનંદ અને સમૃદ્ધિનો સંકેત ગણાય છે કારણ કે તે કુટુંબમાં શુભતા અને પ્રગતિ લઈને આવે છે। જ્યારે કોઈ છોકરી લગ્ન પછી સાસરે જાય તે લક્ષ્મીનું સ્વરૂપ ગણાય, પોતાના નવા પરિવારમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે। સમુદ્ર શાસ્ત્રમાં એવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે મહિલાઓના શારીરિક લક્ષણો તેમના ભાવિ જીવન અને ભાગ્ય પર ખાસ પ્રભાવ પાડે છે। આજના આ રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું, એક એવા કેટલાક રહસ્ય ઉકેલીશું જે ફક્ત તમને નવો દ્રષ્ટિકોણ જ આપશે નહીં પરંતુ તમારા વિચારોને પણ ઊંડાણ આપશે। સમુદ્ર શાસ્ત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખ જે સૂચવે છે કે કઈ સ્ત્રીઓ તેમના પતિ અને પરિવાર માટે નસીબદાર સાબિત થઈ શકે। કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે તે માતા લક્ષ્મી રહે છે। આ વિડીયોમાં અમે તમને એવા ખાસ સંકેતો વિશે વિગતવાર જણાવીશું જે તમને બતાવશે કે સ્ત્રી તેના પરિવાર માટે કેટલી શુભ હોઈ શકે। પરંતુ મિત્રો, આપણે આગળ વધીએ તે પહેલાં જો મિત્રો તમારા પર એવી કોઈ ઈચ્છા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પર બન્યા રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી, જય ભોલેનાથ તમે જરૂરથી લખી દેજો। મિત્રો, આવી જ મહિલાઓ પોતાના જ પરિવારની દરેક નાની મોટી જવાબદારીઓને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી નિભાવે। નંબર 1, કોઈ સ્ત્રીના ડાબા ગાલ પર છુંદર હોય તો તે ખાવા પીવાની ખૂબ જ શોખીન હોય, સાથે તે પરિવારની સાથે સંભાળ રાખે, સ્વાદિષ્ટ ભોજન બનાવવા માંગે। મિત્રો, આગામી વિડીયોમાં અમે તમને આવા શુભ સંકેતો વિશે પણ જણાવીશું જે સ્ત્રીઓને ભાગ્યશાળી બનાવે છે। પરંતુ આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, તમારા મિત્રો સાથે શેર કરજો જેના કારણે તેના પરિવારમાં હંમેશા ખુશી રહે। નંબર 2, લાંબા નાકવાળી સ્ત્રીઓ, તેમની પાસે શાંતિપૂર્ણ રીતે સમસ્યાના ઉકેલની અદ્ભુત ક્ષમતા છે। તેમને ખર્ચ કરવા માટે શોખ છે પરંતુ તેમના ખર્ચ ક્યારેય વેડફાય નહીં। નંબર 3, લાંબી આંગળીઓ, લાંબી આંગળી ધરાવતી સ્ત્રી ખૂબ જ બુદ્ધિશાળી હોય, તેઓ લેખનનો ખૂબ જ શોખ ધરાવે। આ સ્ત્રીઓ પૈસા ખર્ચ કરતી નથી પરંતુ જો તમને પૈસા આપવામાં આવે તો તેને વધારવા માટે દરેક પ્રયાસ કરે। તેમના પતિ અને પરિવારો હંમેશા તેમની ખુશી રહે। નંબર 4, જે સ્ત્રીઓના પગ ગુલાબી છે, સંપૂર્ણપણે વિકસિત છે, તેમના પ્રેમી અથવા તો પતિને ખૂબ જ ખુશ રાખે। શારીરિક સંબંધોમાં તેમની રુચિ ઉપરાંત જેવી તેમના ભાગ્યદારો હંમેશા તેમની નજીક હોય। પતિ અથવા પ્રેમી તેમની પત્ની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે। આ કિસ્સામાં આવી સ્ત્રી હંમેશા આગળ હોય। કોઈ માણસ આવી સ્ત્રી સાથે ખુશ હોય અને તેની પત્ની કોઈ ફરિયાદ નહીં હોય। ટ્રાયેંગલ મરીન સાયન્સ મુજબ સ્ત્રીઓના પગના તળિયામાં ઘણા રહસ્ય છુપાયેલા હોય। જે મહિલાઓ તેમના શૂઝ હેઠળ ત્રિકોણની નિશાની ધરાવે તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હોય। આ મહિલાઓ કોઈ પણ કામ ખૂબ જ સમજદારીથી કરે। જે લોકો આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે તેઓ ક્યારેય નિરાશ થતા નથી। તેમને એક સમજદાર પત્ની મળે, તેમને દરેક કામમાં ટેકો આપે। નંબર 5, મોટી આંખો દરેકને મોટી વહાલી હોય। સ્ત્રીઓ પોતાની તરફ આકર્ષિત કરે, તેમની આંખોમાં એક અલગ જ ચમક હોય, તે લોકોને મંત્રમુગ્ધ કરી દે। મોટી આંખો ધરાવતી સ્ત્રી
હરણની આંખોની છાયા આપવામાં આવી છે. તેમના જીવનમાં હંમેશા પ્રેમ અને ખુશી હોય. કોઈ પણ વસ્તુનો અભાવ અનુભવાતો નથી. ઘણી સ્ત્રીઓના ચહેરા પર ખીલ જોયા હશે, પરંતુ ચહેરાના અમુક સ્થળો પર તલ હોવો શુભ માનવામાં આવે છે. નાક પર તલ ધરાવતી સ્ત્રીઓને નસીબદાર મનાય છે અને જીવનમાં તેને સફળતા અને સુખ મળે છે. આવી પરિસ્થિતિમાં તલ માત્ર નસીબદાર સ્ત્રીઓના ચહેરા પર જ હોય. નંબર 6. સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની નાભી પાસે કોઈ તલ અથવા અન્ય નિશાની હોય તો આવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય. તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય અછત નથી રહેતી. તેઓ સંપત્તિ એકઠી કરવામાં પારંગત હોય. આ મહિલાઓ પોતાના પરિવારને પોતાની સાથે લઈ જાય અને અત્યંત મહેનતી અને સંવેદનશીલ હોય. લગ્ન પછી તે તેના પતિના નસીબમાં પણ લાવે છે. નંબર 7. સમુદ્ર શાસ્ત્ર અનુસાર છોકરીઓના પગ પર શંખકમળ અથવા તો ચક્કરનું નિશાન હોય તે ખૂબ જ ભાગ્યશાળી મનાય. આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે. ખાસ કરીને જેમના અંગૂઠા પહોળા, ગોળ અને લાલ હોય તેઓ પોતાના કરતાં અન્ય લોકો માટે વધુ નસીબદાર હોય. નંબર 8. સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓનું કપાળ પહોળું હોય તેઓ ખૂબ જ નસીબદાર હોય. સ્ત્રીનું કપાળ 3 ઇંચથી વધુ પહોળું હોય અને ચંદ્રના કદ જેટલું હોય તો આવું સ્ત્રીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. તેઓ જ્યાં જાય છે તે ઘરમાં કોઈ ક્યારેય પૈસા કે ભોજનની અછત નથી રહેતી. નંબર 9. છોકરીઓ જેમના કપાળ પર ત્રિશૂળની નિશાની હોય તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. દરિયાઈ વિજ્ઞાન મુજબ જે વ્યક્તિ સાથે આ છોકરીઓ લગ્ન કરે તેનું સન્માન વધારે વધે, તેમજ છોકરીઓ પોતાને ઘણી પ્રતિષ્ઠા મેળવે છે. તેમની જીવનશૈલી અને નસીબ એકબીજાને ટેકો આપે. નંબર 10. એવી છોકરીઓ કે જેમની આંખોની ઉપર અને નીચેની ચામડી હળવી લાલ હોય, આંખોની નબળી કાળી અને સફેદ હોય તેઓ ખૂબ જ નસીબદાર મનાય. તેમની ચાલ હંસ જેવી અને કમર પાતળી હોય. આવી સ્ત્રીઓને તમામ સુખોનો આનંદ માણતી હોવાનું મનાય છે. નંબર 11. છોકરીઓ જેમની આંખો સમાન હોય તેઓ ધનુષની જેમ સહેજ નમેલી હોય તે છોકરીઓ ભાગ્યશાળી મનાય છે. જેમની આંખો કમળની પાંખડીઓ જેવી હોય, તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય તે પતિના ભાગ્યને ચમકાવનારી માનવામાં આવે છે. જે છોકરીઓના અંગૂઠા નરમ અને એકબીજા સાથે જોડાયેલા હોય છે તેમને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 12. જે સ્ત્રીના વાળ સુંદર અને ચમકદાર હોય તેને અસ્થાયી રૂપે માતા લક્ષ્મી સમાન માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ લગ્ન કર્યા પછી ઘરમાં જાય તેની સાથે સૌભાગ્ય લાવે અને તે ઘરમાં સંપત્તિ હંમેશા રહે. આ સ્ત્રી પોતાના પતિ અને પરિવારને હંમેશા ખુશ રાખે. મિત્રો, શરીરના અલગ અલગ અંગો અને વાળ સાથે જોડાયેલી ઘણી વાતો સમુદ્રીય વિજ્ઞાનમાં કહેવામાં આવેલી છે. હવે વાત કરીએ તે સ્ત્રીઓ વિશે જેમના હોઠો પર હળવા વાળ હોય, સામાન્ય રીતે મૂછો કહેવામાં આવે છે. મિત્રો, શરીરના ભાગો, ચાલ અને જીવનશૈલીના આધારે તેના સ્વભાવ અને ચરિત્ર વિશે ઘણી બાબતો જાણી શકાય છે. મહિલાઓના હોઠ પર વાળ હોય તેમનો સ્વભાવ કેવો હોય? એવું માનવામાં આવે છે કે આવી મહિલાઓના સ્વભાવ ઘણીવાર ઉગ્ર હોય અને તેઓ પોતાના દ્રષ્ટિકોણને સમજાવવામાં પારંગત હોય. ઘણીવાર તેઓ પોતાના પતિને પણ આદેશ આપતી હોય અને ક્યારેક તેમનો સ્વભાવ કઠોર બની શકે. તેઓ પોતાના દ્રષ્ટિકોણને સમજાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે અને પોતાના નિયમો મુજબ પરિવાર ચલાવવા માંગે છે. જો તેમની વાત ન સાંભળવામાં આવે તો તેઓ ઝડપથી ગુસ્સે થઈ શકે, જે પરિવાર પર ભારે પડી શકે. જો પરિવારના સભ્ય તેમની વાત ન સ્વીકારે તો ઘરમાં અશાંતિ સર્જાઈ શકે અને પરિવારનું સૌભાગ્ય અને સંપત્તિ પર અસર થઈ શકે. જે સ્ત્રી અરીસો આપણા શરીરનું બાહ્ય ચિત્ર દર્શાવે તેવી જ રીતે શરીરના લક્ષણો આપણા આંતરિક સ્વભાવ અને ભાવિ જીવનની માહિતી આપે. મિત્રો, જો સ્ત્રીઓનું પેટ વાસણ જેવું હોય તો ઘણીવાર ગરીબીમાં જીવે છે. પેટ લંબાવું પણ અશુભ મનાય છે. જો સ્ત્રીઓના દાંત જાડા અને નાના હોય અને મોઢામાંથી બહાર નીકળતા હોય તો તેમનું જીવન દુઃખોથી ભરેલું હોઈ શકે. વધુમાં જે સ્ત્રીઓની ત્વચાનો રંગ અસામાન્ય હોય અથવા માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતાની કાળજી નથી લેતી તેમને અશુભ મનાય છે. આવી સ્ત્રીઓ માતા લક્ષ્મીના આશીર્વાદ ગુમાવી શકે, જેના કારણે તેમના જીવનમાં સુખ અને શાંતિનો અભાવ પણ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નિષ્ણાંતો ચહેરાના લક્ષણો દ્વારા ભવિષ્ય વિશેષ માહિતીઓ પણ આપે. દાંત વચ્ચેનું અંતર પણ શુભ સંકેત મનાય છે. જે લોકોના આગળના દાંતમાં ગાબડા હોય છે તેઓ ભાગ્યશાળી અને બુદ્ધિશાળી ગણાય. તેઓ જટિલ સમસ્યાનું સમાધાન સરળતાથી શોધી કાઢે.
ખુલ્લા મનથી જીવન જીવે છે અને સકારાત્મક વિચારધારા ધરાવે. તેઓ સમય સાથે આગળ વધે અને જૂની રૂઢિચુસ્ત માનતા નથી. લગ્ન પછી તેઓ પોતાના જીવનસાથી માટે નસીબદાર સાબિત થઈ શકે. તેઓ ખુશ રાખે તેમ તેમનો પ્રેમ સાચો અને ઊંડો હોય અને તેઓ ઉર્જાથી ભરપૂર રહે છે. તેમના ગુણોથી અન્ય લોકો પ્રભાવિત થાય છે અને તેમના ઘરમાં હંમેશા ખુશીઓનો વાસ રહે. તે ઉપરાંત જ તેમનું સામાજિક વર્તન મજબૂત હોય તેમને જીવનમાં વધુ સફળતા અને સંતોષ આપે છે. તો મિત્રો, આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.